તો મિત્રો જે રીતના તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે ટીમલી સોંકરની ટ્રેન્ડિંગ ટેક્સ ઇફેક્ટને શેક પ્રીસેટ વાળું જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ એડિટિંગ કરતા શીખવું હોય ને મિત્રો, જો તેનો તમારે ફૂલ પ્રોજેક્ટ જોઈતો હોય તો મિત્રો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમારે આવી જવાનું રહેશે. તો મિત્રો ત્યાં આવી જશો બરાબર, એટલે આ રીતનું ફૂલ પ્રોજેક્ટ લખેલું મળી જશે ને તેની નીચે આ રીતની એક લિંક હશે. તો આ રીતની જે લિંક છે બરાબર, એ લિંક ઉપર તમારે આ રીતનું એકવાર ટચ કરવાનું રહેશે. મિત્રો ટચ કરશો એટલે આપણો જે પ્રોજેક્ટ છે બરાબર, તે આપણા અલાઇટ મોશન એપની અંદર ઇમ્પોર્ટ થઈ જશે. તો મિત્રો અહીંથી તમારે 2 થી 3 સેકન્ડ વેટ કરી મિત્રો આપણી જે લિંક છે બરાબર, તે વેરીફાઈ થાય ત્યાં સુધી વેટ કરી લેવાનો રહેશે. તો મિત્રો આ રીતનું જે આપણો પ્રોજેક્ટ છે બરાબર, અહીંથી કંઈક આ રીતનું વેરીફાઈ થઈ જશે. તો મિત્રો વેરીફાઈ થઈ જાય બરાબર, એટલે મિત્રો અહીંયા તમને આ રીતનું ઇમ્પોર્ટ વાળો ઓપ્શન મળી જશે. તો આ રીતનું જે ઇમ્પોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ઇમ્પોર્ટ વાળા ઓપ્શન પર તમારે કંઈક આ રીતનું ટચ કરવાનું રહેશે અને તે તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે. મિત્રો આ રીતનું જે પ્રોજેક્ટ છે બરાબર, તે આપણું ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે. પછી તેને તમારે કંઈક આ રીતે પ્રોજેક્ટ ઓપન થાય એટલે મિત્રો તેની અંદર બધું જ મટીરિયલ તમને આ રીતે તૈયાર મળી જશે. તો મિત્રો આની અંદર જે મટીરિયલ છે બરાબર, તે તમારે અહીંયાથી જો તમારે તમારો ફોટો એડ કરવો હોય કાં તો બીજા કોઈ ફોટા પર તમારે સ્ટેટસ ક્રિએટ કરવાનું હોય બરાબર, તો અહીંયા તમારે આ રીતનું આગળ આવી જવાનું રહેશે. તો મિત્રો આ જેનો બીટમાર્ક છે બરાબર 13.25 તો ત્યાં આવી જશો તો મિત્રો અહીંયા તમને આ રીતનો એક ફોટો મળી જશે. તો આ રીતનો જે ફોટો છે એની પર ટચ કરી તેને ડિલીટ કરી પ્લસ પર જઈને તમારે નવો ફોટો એડ કરી લેવાનો રહેશે. તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર, એટલે જે રીતનું તમે ડેમોમાં જોયેલું એ રીતનું જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે. પછી મિત્રો આને સ્ટેટસ બની જાય એટલે એને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય બરાબર એને સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. તો મિત્રો અહીંથી આપણે 720નો સિલેક્ટ કરી નીચે જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી આપણો જે વિડીયો છે તેને કંઈક આ રીતનો ડાઉનલોડ કરી લેવાનું રહેશે.